નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે આત્મા કોઈ દિવસ લક્ષ 84 યોનિમાં ભટકાતો જ નથી. પરંતુ આજે આપણે જોયું કે મનુષ્યના મગજની અંદર એવું ઠસાવી દીધું છે, એવી એક બીક ગાલી દીધી છે કે આત્મા એ લક્ષ 84 યોનિમાં ભટકાય છે અને અનંત જન્મ સુધી, કરોડો જન્મ સુધી જ્યારે આત્મા પશુ, પ્રાણી, પંખી, જાનવર, કીટ, મકોડા, ઝાડ, પાન, વેલા, વેલી આ દરેક યોનિમાં ફરે છે. અને ત્યાર પછી કોટી જન્મના પુણ્યથી એના થાય ત્યારે કે એને મનુષ્ય જન્મ મળે છે. તો હવે આ એવો આપણને ગળથૂથી પડી દીધી છે, એવી એક આપણની અંદર બીક ગાલી દીધી છે. અને સત્ય તમે જોજો, આત્મા અમર છે. આત્માને શસ્ત્ર છેદી શકતો નથી, આત્માને પાણી ભીંજવી શકતું નથી, આત્માને અગ્નિ બાળી શકતો નથી, આત્માનું કોઈ પરિવર્તન નથી, આત્મા જવાન પણ નથી, આત્મા વૃદ્ધ પણ નથી અને આત્મા બાળક પણ નથી. તો આત્મા તો સ્થિર છે અને આત્મા સ્વયં અજન્મા છે. હવે વિચાર કરો કે જે સ્વયં અજન્મા છે અને એ જે સ્વયં અમૃત છે, અમૃત એટલે કે જેનું મૃત્યુ ના હોય, અજન્મા એટલે કે જેનો જન્મ ના હોય અને અમૃત એટલે કે જેનું મૃત્યુ ના હોય. તો હવે એ અજન્મા આત્મા અને અમૃત આત્મા એ મૃતમાં કેવી રીતે જઈ શકે? તો જે આપણી પ્રકૃતિને જે આપણે પાંચ તત્વ કહીએ છીએ, તો હવે આત્માને જ્યારે આપણે જાણવો હોય તો આપણે પાંચ તત્વથી ઉપર ઉઠવું પડે. એટલે કે આપણા કંઠ ચક્ર સુધી, જે વિશુદ્ધિ ચક્ર છે, ત્રીજા તલથી નીચે જે વિશુદ્ધિ ચક્ર છે ત્યાં સુધી બ્રહ્મપિંડ પડેલું છે, ત્યાં સુધી સંસાર પડેલો છે. અને એ સંસારનો તમને પુરાવો આપું કે તમે જુઓ, સંસારની હદ અહીંયાથી પૂરી થઈ જાય છે. અહીંયાથી આત્મ શરીર ચાલુ થાય છે, બ્રહ્મ શરીર અહીંયાથી ચાલુ થાય છે. તો હવે આત્માની સફર તો ઉપરથી થાય છે અને નીચે તમે જુઓ કે જ્યારે સંસારનો પૂરેપૂરો પ્રલય થઈ જાય છે ત્યારે સર્વનાશ થઈ જાય છે. એ સર્વનાશ જોવા માટે આપણે નક્કી કરો કે કોઈ પણ માણસ મરી જાય તો જો એની બે આંખોની પાંપણો ખુલ્લી હશે ને ત્યાં સુધી આપણે એને મૃત જાહેર નહીં કરીએ. પણ એ માણસની આંખો બંધ થઈ ગઈ ત્યારે પછી આપણે કહીશું કે ભાઈ મરી ગયો છે. આંખો બંધ થઈ જાય એ ટાઈમે જ એનો શ્વાસ ને આંખો બંને ત્યાં જ બંધ થઈ જાય છે. અને ત્યારે પછી કહેવાય છે કે જે પાંચ તત્વનું જે સીમા છે અને એ ચેતના પાંચ તત્વથી સીમાથી પર ચડી જાય છે ત્યારે આપણે એને મૃત જાહેર કરીએ છીએ. તો હવે આત્મા તો એક એવી વસ્તુ છે કે આત્મા પોતે શરીર ધારણ કરતો નથી. આપણે કંઈક આત્મા શરીર ધારણ કરે, આત્મા શરીર ધારણ કરતો નથી. જેમ આપણે જોઈએ કે એક સાગરની અંદર તમે એક માટીના ગાગરની અંદર તમે પાણી ભરી લો, કાં તો પછી એ પાણી તમે ભરી લીધું તો પાણીનો ઘાટ ગાગરે આપ્યો છે. સાગરના પાણીનો ઘાટ તો કોઈ જ નથી. પણ જ્યારે એ ગાગર તૂટી જાય ત્યારે એ પાણી પાછું સાગરમાં મળી જાય છે. જે હવામાં તમે એક ગાગર તમે હવામાં મૂકી, એ હવા ગાગરમાં આવી ગઈ પણ ગાગર તૂટી જાય એટલે હવામાં ભરી જાય છે. જેવી રીતે આપણે જોઈએ કે એક આપણે જ્યોત પ્રગટાવીએ છીએ, એ જ્યોત પ્રગટે છે ને પછી આપણે એને ફૂંક મારીને બોલી દઈએ તો જ્યોતમાં પ્રગટી જાય છે. જ્યોતમાં સમાઈ જાય છે, જ્યોતનું મૃત્યુ થતું નથી. તો એવી રીતે આત્માનું પણ મૃત્યુ થતી નહીં અને આત્મા લક્ષ 84 યોનિમાં કોઈ દિવસ ભટકાતો નથી. હા, આપણી જે ચેતના છે, આ બધા ચેતનાના આવરણો છે, બધા ચેતનાના જ રૂપ છે.
તો જ્યાં સંખ્યા છે ત્યાં મન છે, તો આત્મા એક છે. હવે વિચાર કરો કે જે આપણે સંખ્યા ગણીએ છીએ, આજે આપણે મનુષ્યની સંખ્યા જોઈએ, પ્રાણીઓની સંખ્યા જોઈએ, પશુઓની સંખ્યા જોઈએ, જાનવરની સંખ્યા જોઈએ, પક્ષીઓની સંખ્યા જોઈએ, તો આ બધા ઘાટ છે. અને આ ઘાટ જે આપણે જોઈ રહ્યા છીએ એ આપણા મનથી જોઈ રહ્યા છે, આપણા આત્માથી જોઈ રહ્યા નથી. કારણ કે મનના કારણે જ આપણને બેપણું લાગે છે. હું માણસ છું, હું હિન્દુ છું, પેલો મુસ્લિમ છે, પેલો ઈસાઈ છે, પેલો શીખ છે, હું બ્રાહ્મણ છું, હું વૈશ્ય છું, હું શૂદ્ર છું, કે હું મનુષ્ય છું, પેલી ગાય છે, પેલી ભેંસ છે, પેલો ગધેડો છે. તો મૂળ આપણને ક્યાંથી લાગે છે? આપણું મન જ આ વિભાજન કરે છે, મન જ આપણને બેપણામાં લઈ જાય છે. તો જ્યાં સંખ્યા છે, અને જે આપણે જગતમાં જે સંખ્યા જોઈ રહીએ છીએ, આપણે વસ્તી ગણતરી કરી કે ભારતની વસ્તી આટલી, તો એ બધા જે ઘાટ છે, અને ઘાટ છે એ જ મન છે. કે મન સ્વયં જગત બની જાય છે, મન સ્વયં વિશ્વ બની જાય છે, અને મન સ્વયં બ્રહ્માંડ બની જાય છે. જો તમે અમન પોતે થઈ ગયા, તમારા અંદરથી તમામ પ્રકારના જે દ્વૈત ભાવ છૂટી ગયા, દરેક પ્રકારના કર્મબંધન છૂટી ગયા, અને તમે સ્વયં એક અનંત આકાશમાં ભળી ગયા, પછી તો જ્ઞાતિ કે જાતિ કોઈ ભેદભાવ ત્યાં રહેતો જ નથી. તો આ બધા મનના જ કારણો છે. અને આત્મા એક છે, તે અસીમ છે, તેની કોઈ સંખ્યા નથી, તેનો કોઈ એરિયા નથી. આત્માને દરિયાના આપણે સાગરને આપણે માપી શકીએ છીએ, પણ આત્માને માપી શકાતો નથી. તો આત્મા એક જ છે. આત્મા જુદા જુદા નથી. મનુષ્યની અંદર જુદો હોય, કે અમીરના અંદર જુદો હોય, ગરીબના અંદર જુદો હોય, પશુમાં, પ્રાણીમાં, જાનવરમાં, કીટ મકોડામાં જુદો જુદો હોય. એવું ના હોય કે મનુષ્યના અંદર કિલો પડ્યો હોય તો અમીરના અંદર 1.5 કિલો હોય, ભેંસના અંદર 2 કિલો હોય, હાથી તો મોટો છે એના અંદર 5 કિલો આત્મા હોય. તો આત્માનો તો કશું છે જ નહીં. આત્મા સ્વયં એક જ છે. અને એકમાંથી અનેક પાત્રોમાં, જેમ આપણે જોઈએ કે એક હવા છે, એક હવાના આપણે જેટલા પાત્રો મૂકીએ એટલા પાત્રમાં એ હવા શૂન્યાવકાશમાં હવા ભરાઈ જાય છે. પરંતુ એ પાત્ર તૂટી જવાથી હવાને કંઈ જ ફેર પડતો નથી. પાત્ર તૂટી જવાથી હવા તૂટી જતી નથી. તમે સાગરના પાણીને તમે મોરિયામાં ભરો, માટલામાં ભરો, ગાગરમાં ભરો, લોટામાં ભરો, ગ્લાસમાં ભરો, કે ગમે તે પાત્રમાં તમે ભરો, તો પાત્ર તૂટી જવાથી સાગરનું પાણી તૂટી જતું નથી. એવી રીતે આત્મા ક્યાંય તૂટતો નથી, અને આત્મા સ્થિર છે. આત્મા ક્યાંય જતોય નથી, અને આત્મા ક્યાંય આવતોય નથી. માની લો કે આત્મા એક ખુલ્લી જગ્યા છે, શૂન્યાવકાશ છે, જેને આપણે શૂન્ય કહીએ છીએ. તો હવે જ્યારે આપણે દ્રષ્ટાંત લઈએ કે જ્યારે આપણે ઘર ન બનાવ્યું, ત્યારે આ જે આપણી ઘરની જે જગ્યા હતી, ઘરનો જે ગાળો પડ્યો એ શૂન્યાવકાશ હતો. પણ આપણે ઘર બનાવ્યું તો એ શૂન્યાવકાશે આ ઘરને જગ્યા આપી દીધી, અને એ શૂન્યાવકાશ ઘરની અંદર આવી ગયું. પણ હવે તમે એમ માનશો કે ઘરનું શૂન્યાવકાશ અને ઘર બહાર જે શૂન્યાવકાશ છે બંને અલગ છે, તો અલગ નથી. હવે આપણે દૃષ્ટિનો ભેદ છે કે આપણે દિવાલો જોઈએ છીએ, તો દિવાલોના કારણે આપણને એમ લાગે છે કે મારા ઘરનું આકાશ જુદું છે અને બહારનું આકાશ જુદું છે. પણ જ્યારે દિવાલો પડી જશે ત્યારે એ આકાશ તત્વને કોઈ તકલીફ થવાની નથી. આકાશ આકાશમાં મળી જવાનું છે. એવી જ રીતે આપણું જે શરીર છે એ પણ એક મકાન જ છે, અને એના કારણે જ આપણે અંદર હરી ફરી શકીએ છીએ. માનો કે એક સાગરની અંદર માછલી જળ વિના રહી શકતી નથી, અને જળ જ એનું જીવન છે, જળ જ એનો જન્મ છે, જળ એનું મૃત્યુ છે. તો આપણે આત્મારૂપી સાગરમાં લહેરાઈ રહ્યા છીએ. જેમ માછલી ફરી રહી છે એમ આપણે આત્મારૂપી સાગરમાં ફરી રહ્યા છીએ. તો હવે એ માછલીને અંધશ્રદ્ધાઓ ઉત્પન્ન થાય, એ માછલી બેહોશ થઈ જાય, અને એ માછલી કહે છે કે મારે જળ શોધવા જવું છે, મારે પાણીના દર્શન કરવા છે.
તો એના જેટલું મૂર્ખ કોઈ નથી. તો એ જ છે કે આત્માનો કોઈ જન્મ જ થતો નથી. જન્મ થાય છે શરીરનો, અને એ પણ શરીરનો જન્મ ક્યાંથી થાય છે કે આપણી ધરતીના અંદર 7 રસ પડ્યા છે, અને એ સાત રસ છે એ 5 તત્વના આધારે જ એ રસ કામ કરી રહ્યા છે. અને જે આપણે અનાજ ખાઈએ, જે શાકભાજી ખાઈએ, જે ફળ ખાઈએ, જે ફ્રૂટ ખાઈએ, કે જે આપણે અનાજ ખાઈએ, એના લીધે એ 5 તત્વથી અંદર જઈ રહેલા 7 રસ, પૃથ્વીના અંદર પડેલા 7 રસ આપણા અંદર જાય છે. અને એ રસમાંથી ધીરે ધીરે 35 દિવસે એક વીર્યબુંદ બને છે. અને એ જ વીર્યબુંદ ક્યાંથી બને છે? એ 5 તત્વના આધારથી જ બને છે. તો હવે એ જ 5 તત્વનું જે વીર્યબુંદ જ્યારે માના ગર્ભમાં ઠહેરાય છે, તો એ 5 તત્વોમાંથી આ પૂતળું બને છે, એ 5 તત્વોમાંથી આ શરીર બને છે. તો કહેવાય છે કે અને એ જે શરીર જન્મે છે એ પણ 5 તત્વમાં જ જન્મે છે. અને શરીરથી જન્મ લઈને મૃત્યુ સુધીને જે સંપત્તિને મારી કરી રહ્યો છે, એ સંપત્તિ પણ 5 તત્વના અંદરથી જ પ્રગટ થયેલી છે. તો એક નક્કી રાખો કે શરીર પણ 5 તત્વથી બનેલું છે, અને સંપત્તિ, જે સંપત્તિને આપણે મારી કહી રહ્યા છીએ, એ પણ 5 તત્વથી જ બનેલી છે. તો એ સંપત્તિને આ શરીર સાથે સહયોગ ક્યાં સુધી રહે છે કે જ્યાં સુધી આ શરીરની અંદર એક આત્મતત્વ, જ્યાં સુધી ચેતન તત્વ હોય છે, ત્યાં સુધી આપણને એક ભ્રમ થાય છે કે સંપત્તિ મારી છે. હકીકતમાં જ્યારે શરીર છૂટી જાય છે ત્યારે સંપત્તિ પણ છૂટી જાય છે, કે શરીર અને સંપત્તિ બેનું DNA એક જ છે. બંને 5 તત્વથી બનેલા છે, પણ તમે ખુદ DNAથી અલગ છો. તમે પોતે 5 તત્વથી બનેલા નથી, તમે 5 તત્વથી પર છો. તો મૃત્યુ સમયે શરીરનો નાશ થાય છે, અને મૃત્યુ શરીરનું થાય છે. તમે જુઓ, શરીરમાંથી એક સૂક્ષ્મ શરીર, અને સૂક્ષ્મ શરીર અંદરથી જે નીકળી જાય છે, તો હવે શરીરનો જે જન્મ પહેલાં જે 5 તત્વથી આપણું શરીર બંધાણું, અને મૃત્યુ પછી એ 5 તત્વો જેમ એની મુદત હોય છે, અને એટલે શરીરને ભાડાનું મકાન કહ્યું છે. અને આ ભાડાનું મકાનની જે શરતો હોય છે, જે સમયગાળો હોય છે, એ પૂરો થાય છે. એટલે પછી 5 તત્વો દરેકના અંદર એ લીન થઈ જાય છે. તો પછી હવે જે આપણે કહીએ છીએ લક્ષવાળા સીમા જે ફરે છે, એ અવસ્થાઓ ચેતનાની છે. આત્માની તો કોઈ અવસ્થા હોતી જ નથી, અવસ્થાઓ ચેતનાની છે. અને એ ચેતનાની અવસ્થાઓ એ 84 લાખ યોની કહેવાય છે. તો હવે માની લો કે જેની ચેતના પર જેવો ભાવ, જેની જેવી ચેતના પર જેવો સંકલ્પ, જેની ચેતના પર જેવી આશાઓ, જેવી વાસનાઓ, અને જ્યાં આપણે કહીએ કે ભાઈ આશા ત્યાં વાસા અને સુરતા ત્યાં મુકામ, એટલે આપણી ચેતના કયા પ્રકારની છે એ આપણે જાણી લેવું પડે. મૃત્યુ પછી એવું નથી કે તમે જે પરમાત્મા તમને બીજો જન્મ આપે, એવું નથી. કે મૃત્યુ પછી જે આપણું શરીર, અને મૃત્યુ એ એન્ડ નથી. આપણે માનીએ કે મૃત્યુ એ એન્ડ નથી, પણ મૃત્યુ એક વિસામો છે. અને મૃત્યુ આવ્યા પછી જેમ આપણે યાત્રાએ નીકળતા હોય, અને યાત્રાએ નીકળીને આપણને થાક લાગે ત્યારે આપણે વિસામો કરીએ છીએ, અને એ વિસામો કર્યા પછી આપણી યાત્રા આગળ ચાલે છે. તો એવી જ રીતે જન્મથી મૃત્યુ સમયનું સુધી જે વચલો સમયગાળો છે, એને આપણે જીવન કહીએ, પણ એ જીવન નથી, એ એક યાત્રા છે. અને જ્યારે મૃત્યુનું સ્ટેન્ડ આવે છે ત્યારે આપણે એને વિસામો કહીએ છીએ. અને વિસામો પૂરો થયા પછી આપણને પેલા યાત્રાના વિસામામાં આપણે વિસામો કરીને આપણે આના શરીરથી આપણે આગળ ધકી શકીએ છીએ. પણ મૃત્યુના વિસામામાં મૃત્યુ પામ્યા પછી આપણે બીજું શરીર આપણે ધારણ કરવું પડે છે. હવે બીજું શરીર ધારણ કરવું એ તમારા હાથની વાત છે. ધારણ કરવું છે કે નથી કરવું, કયા પ્રકારનું શરીર તમારે ધારણ કરવું છે એ તમારા હાથની વાત છે. કોઈ એવો તમને ફોર્સ કરવામાં આવતો નથી, તમારા ઉપર કોઈ એવી દબાણ આપવામાં આવતું નથી, કે તમારા ઉપર કોઈ એવો હુકમ ચલાવવાવાળો
પૂરા બ્રહ્માંડમાં બેઠો ને કે તારે આ શરીરમાં જવું જ પડશે, નહીંતર હું તારા ઉપર કેસ કરીને તને આમ કરીને તને તેમ કરે. કોઈ દબાણ નથી તમારા ઉપર. તમારે કયું શરીર, કયા શરીરમાં તમારે જવું છે એ તમારા હાથની વાત છે. અને બીજા નંબરે આત્મા તો કોઈ દિવસ શરીર બદલતો જ નથી. જેમ આપણે જો કે એક ગળો ફૂટી જાય તો બીજા ગળામાં આકાશ તત્વ જે શૂન્ય તત્વ આવી જાય છે. તો આત્મા એ શૂન્ય તત્વ છે અને આત્મા કોઈ દિવસ શરીર બદલતો નથી. તો આ બધી જે આપણે 84 લાખ યોની કહીએ છીએ એ બધી ચેતનાના આવરણ જ છે. અને આ બધી ચેતનાની અવસ્થા કહે છે. અને આપણી અંદર જે પડેલા જે ખોટી આપણી આજે જોઈએ કે આપણા અંદર ખોટી ગળથોથી આપણને કરી દીધી છે, ખોટા રસ્તે આપણને ભટકાઈ દીધા છે. અને આજે ઘણા લોકો અને આપણે મૃત્યુ પછી કહે કે પરમાત્મા એ આત્માને શાંતિ તમે આપજો, પણ હવે આત્મા તો ક્યાંય ગયો નથી. અને આપણે મર્યા પછી આપણે કહીએ કે અમારા જે પિતૃ તો કોઈ એમનો આત્મા નથી નીકળી ગયો, માતાજીનો આત્મા નીકળી ગયો, પેલાનો આત્મા નીકળી ગયો, પેલાનો આત્મા નીકળી ગયો. કોઈનો આત્મા નીકળતો નથી. એક ઘડો ફૂટી જાય, ઘડાની અંદર આકાશ હતું તો ઘડો ફૂટી ગયો, આકાશમાં મળી ગયું. તો ઉપર જે ઘડાનું આવરણ હતું, એનું માટીનું જે પડ હતું એ આવરણ તૂટી ગયું છે. ઘડાને તો આત્માને તો કંઈ જ થયું નથી. તો એવી એ કહે છે કે જેમ આપણે જોઈએ કે તમને સરળ ભાષામાં હું તમને સમજાવું તો આપણે જોઈએ કે જે ફિલ્મનો પડદો, એ ફિલ્મનો પડદો એ આત્મા જ છે, એ શુદ્ધ ચેતના છે. હવે એ ફિલ્મના પડદા પર આપણે પિક્ચર જોવા જઈએ તો 3 કલાકનું પિક્ચર હોય કે 3.5 કલાકનું પિક્ચર હોય, પણ તમે જુઓ પિક્ચરમાં કેટલી પ્રકારના ખૂન ખરાબા થતા હોય છે, મારામારી થતી હોય છે. અંદર પિક્ચરની અંદર સરોવર પણ બતાવે છે, તળાવ પણ બતાવતા હોય છે, મોટા મોટા પુલ બતાવતા હોય છે, મોટી મોટી સિટીઓ બતાવતા હોય છે. એના અંદર કેટલા પ્રકારની ગાડીઓ ચાલતી હોય છે, કેટલા પ્રકારના યુદ્ધ થતા હોય છે. પરંતુ તમે જુઓ જ્યારે પિક્ચર પૂરું થશે ત્યારે એ પડદા પર કંઈ જ હોતું નથી. એ સ્વયં નિર્લેપ જ હોય છે કે પિક્ચરને એને કંઈ લેવા દેવા જ નથી. તો આ બધી ચેતનાની જ અવસ્થાઓ છે. અને ફિલ્મનો આત્મા એટલે કે ફિલ્મનો પડદો, જેના પર કોઈ પ્રકારનો તમે જુઓ પિક્ચરમાં તમે કોઈને ગોળી મારો એમાંથી લોહીના ફુવારા ઉડે, તો પિક્ચર પૂરું થયા પછી એ પિક્ચરના જે પડદા ઉપર ક્યાંય લોહીનો છાંટો દેખાતો નથી. ત્યાં હથિયારોના ઘા મારે છે તો હથિયારનો ઘા પણ પિક્ચરના પડદાને લાગતો નથી. ત્યાં આખા સરોવર બતાવે છે, સાગર બતાવે છે પિક્ચરમાં. ત્યાં કોઈ પિક્ચરનો પડદો ક્યાંય પાણીથી ભીંજવાઈ જતો નથી. અને એ પિક્ચરના અંદર બળબડતી અગ્નિ બતાવે છે, કેટલાય મકાનો સળગતા હોય છે, દાવાનળ લાગેલો હોય છે. તો પિક્ચરનો પડદો ક્યાંય બળતો નથી. તો આત્મા એક પિક્ચરનો પડદો છે. અને ત્યારે જ એ 184 યોનિનો જે આપણા અંદર ભ્રમ ગાલી દીધો છે અને આજે આપણે એ જ માની બેઠા છે કે આત્મા 184 યોનિ ભોગવે છે. ખરેખર આત્મા 184 યોનિ ભટકતો જ નથી અને આત્માને ભટકવું પડતું જ નથી. ભટકે છે કોણ? તમારી વાસનાઓ, તમારું સૂક્ષ્મ શરીર. હવે એક વિચાર પર તમે માણસ જો કે માણસ પશુ જેવો ક્યારે થઈ જાય કે માણસની અંદર ક્રોધ આવી જાય તો તમે જુઓ ક્રોધી માણસનો સ્વભાવ પશુ જેવો થઈ જાય. અને જેને આજીવન ક્રોધમાં જે જીવન જીવ્યો છે તો આજીવન એ પશુ જેવું જ જીવન જીવે છે. અને જ્યારે એનો અંત સમય આવે છે ત્યારે એનો પૂરા એના જીવનમાં સુધી એને 80 વર્ષનું જીવન હોય કે 50 વર્ષનું, જેને એને ક્રોધ કરેલો છે એ ક્રોધ એના સૂક્ષ્મ શરીરમાં ભરેલો હોય છે. અને મૃત્યુ સમયે પણ એની આશાઓ, એની વાસનાઓ એ પશુ જેવી હોય છે. તો હવે જેવી આશા ત્યાં વાસા ને સુરતા ત્યાં મુકામ, મૃત્યુ સમયે જેવી તમે સુરતા રાખો એ તમારે ત્યાં તમારું જે સૂક્ષ્મ શરીર છે અને એને ત્યાં ભટકવું જ પડે છે, જેને આપણે જીવ કહીએ છીએ.
બીજા નંબરે તમે જુઓ, ઘણા માણસો મંદ બુદ્ધિના હોય, ખાવા પીવામાં જ માનતા હોય, એ ખાવા પીવા માટે જ જીવન જીવતા હોય અને એમનામાં બીજો કોઈ ગુણ જ ના હોય, તો આવા માણસો પણ કહેવાય છે કે આવા માણસો પશુ અવતારમાં જ જાય છે. અને બીજું કે જેવા ગધેડા જેવા હોય, જે આખો દિવસ પૂરું જીવન કાળી મજૂરી કરતા હોય અને જેનામાં સંસ્કારનો સોંટો ન હોય, આવા લોકો પછી નીચ યોનિમાં એટલે કે ગધેડા જેવી યોનિમાં જતા હોય છે. અને બીજા લોકો તમે જન્મ્યા ત્યારથી તમે જુઓ, એમના ઘરમાં સ્વચ્છતા ના હોય, એમના અંદર સંસ્કારો ના હોય અને ગમે ત્યાં સારી જગ્યામાં કે ખોટી જગ્યામાં જ્યાં પડ્યા રહેતા હોય, પોતાનું શરીર સ્વચ્છ ના હોય, પોતે શરીરને સ્વચ્છ ના રાખતા હોય, પોતાના કપડાં સ્વચ્છ ના રાખતા હોય અને ધોયેલા કપડાં ન પહેરતા હોય ને એક ગંદા કપડાં જેવા પહેરતા હોય ને ગંદુ જીવન જીવતા હોય, જેને આવા લોકોને કહેવાય છે કે આવા લોકોને નકારાત્મક ઉર્જા હોય, આવા લોકોને ભૂંડ જેવી યોનિમાં જન્મ લેવો પડે છે. તો કહેવાનો મતલબ છે કે જે આપણી ઉર્જા, આપણી જે વાસનાઓ અને આપણી વાસનાઓના આપણા અરમાનો એ જ આપણને બીજા જન્મમાં ખેંચી જાય છે. કારણ કે જે આપણે કર્મ કરીએ, આપણે કહીએ છીએ કે તમે કોઈ પણ કર્મ કરો, ચાહે તમે લોખંડની કોઠીમાં સંતાઈને કર્મ કરો, પણ ભગવાન જોઈ રહ્યો છે. ભગવાન તો ક્યાંય તમારા માટે નવરો નથી, ભગવાન તમને જોઈ જ નથી રહ્યો, પણ તમારી ચેતના તમને જોઈ રહી છે. અને તમારી ચેતના જેને સૂક્ષ્મ શરીર છે એના ઉપર આપણે જે તે કાર્ય કરીએ છીએ, સારા કાર્ય કરીએ કે ખરાબ કર્મ કરીએ અને નેગેટિવ કરીએ કે સકારાત્મક કરીએ, તો આપણે જેવા કર્મ કરીએ એવી આપણી ચેતનાનો તલ થઈ જાય છે. એ આપણા સૂક્ષ્મ શરીરનો એવો તલ થઈ જાય છે. અને જ્યારે આપણે મૃત્યુનું આપણું નજીક આવે છે, કારણ એ ટાઈમે જેવા આપણે કર્મ કર્યા હોય એવા જ આપણા વિચારો આવે છે. તમે મૃત્યુની વાત સાઈડમાં રાખો, તમે રાત્રે સૂઈ જાઓ તો ખરાબ વિચારો કરીને સૂઈ જાઓ, તો જ્યારે તમે જાગશો તો પહેલો જ તમારી અંદર ખરાબ વિચાર આવશે. તો જો 24 કલાકમાં રાત્રિના 12 કલાકમાં જ આપણને આવું પરિણામ મળતું હોય, તો આ તો અનંત જન્મની આપણી વાસનાઓ પડી છે, તો એનું પરિણામ આપણને મળવાનું છે. એટલે કહેવાય છે કે મૃત્યુ પછી જે 184 યોનિ ભોગવે છે અને યોનિમાં ભટકાઈ રહ્યો છે, એ જ મનુષ્યની સૂક્ષ્મ શરીર એટલે મનુષ્યની વાસનાઓ ત્યાં ભટકાઈ રહી છે. હવે બીજા નંબરે કે જે અમે આગળ પણ ચર્ચા કરી હતી કે જે એક કાચબા જેવો માણસ હોય, જેની ચેતના પર કાચબો કોઈ દિવસ આકાશમાં ઉડી શકતો નથી, તો જેની ચેતના કાચબા જેટલી મલિન થઈ ગઈ હોય, એ એકદમ નીચી યોનિમાં જન્મ લે છે. અને એથી આપણે આગળ છે કે જે મોર છે, મોર આકાશમાં ઉડી શકે છે પણ એ વધારે ઉડી શકતો નથી, તો જેની ચેતના પર ઓછું આવરણ હોય, એ થોડો મોર જેવો એના કરતાં થોડી ઊંચી યોનિમાં જન્મ લે છે. અને જે બાદ જેવા માણસો છે કે જે આકાશમાં ઉડી શકે છે, કે જે પોતે હલકા થઈ ગયા છે, જેની ચેતના પર વજન જ નથી, જેની ચેતનામાં નિખાર આવી ગયો છે, જેની ચેતના ઉપર કોઈ પ્રકારનું આવરણ જ નથી, અને એવા જ લોકો પછી સંત તરીકે એ જન્મ લઈ શકે છે. અને કહેવાનું કે તમારે કેવો જન્મ લેવો છે, તમારે જેવો જન્મ લેવો છે એવા કર્મ તમારે કરવા જોઈએ. પણ એવા કર્મ કર્યા છે તો અહંકાર રહિત તમે કર્મ કરો, તમને ઉચ્ચ કુળમાં જન્મ મળે છે. અને તમારા કર્મમાંથી તમને અહંકારવાળા કર્મ કરો, તમારી અંદર વાસનાઓવાળા કર્મ કરો, તો દ્વૈત ભાવના તમે કર્મ કરો, ધીરે ધીરે તમારો જે જન્મ છે એ નીચ યોનિમાં થવાનો છે. તો આમાં આત્માને અને જન્મને કંઈ જ લેવા દેવા નથી, આત્માને 184ને કંઈ જ લેવા દેવા નથી. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.